તો ફ્રેન્ડ્સ ચાલો જોઈએ આજે શું બને છે। તો આજે સૂજીના સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે આપણે। તો ચાલો બનાવવાનું શરૂ કરી લઈએ। તો સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે આપણે સૂજી લીધી છે, એક બાઉલમાં પલાળવાનું છે। તો મેં છાશ લીધી છે, સૂજીમાં છાશ નાખી અને પલાળી લઈએ સરસ રીતે। તો સૂજીમાં આપણે થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને પલાળતા જઈશું। વધારે પડતી છાશ એડ કરશું તો એકદમ બેટર પતળું થઈ જશે। તો બેટરને પતલું કરવાનું નથી। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે બેટર બનાવવાનું છે। તો હવે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી લઈશું। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો 15 મિનિટ પછી એકદમ સોજી ફૂલી અને તૈયાર છે। તો હવે તેમાં મીઠું નાખી લઈએ। નાખ્યા પછી તેમાં થોડીક છાશ એડ કરીશું અને મિક્સ કરીશું, જેથી કરીને મીઠું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। તો ફ્રેન્ડ્સ આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે। તો આ મિક્સરને હવે 2-3 ભાગમાં ડિવાઈડ કરવાનું છે। તો થોડુંક થોડુંક બંનેમાં લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો મેં 3 ભાગમાં લઈ લીધું છે। તો હવે આપણે વધેલા જે પહેલું રાખેલું હતું તેમાં આપણે સોડા એડ કરીશું। તો મેં સોડા થોડોક જ ચપટી એડ કર્યો છે। સોડા નાખ્યા પછી ફરીથી થોડીક છાશ એડ કરી અને મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણા ઢોકળા એકદમ સરસ રીતે ફૂલી જાય। તેલવાળી ગ્રીસ કરી થાળીને રાખેલી છે। તો હવે તેમાં બેટર લઈ લઈએ અને પાથરી લઈએ। તો બીજી બાજુ મેં કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેની અંદર સ્ટેન્ડ પણ રાખેલું છે। તો હવે થાળીને તેમાં મૂકી અને 5 થી 10 મિનિટ સુધી બફાવા દઈશું। તો હવે આપણે બીજા રહેલા બેટરમાં લીલી ચટણી એડ કરીશું। તો લીલી ચટણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે તેમાં પણ આપણે થોડું બેકિંગ સોડા એડ કરીશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું। તો બેકિંગ સોડા નાખવાની પ્રોસેસ આપણે છેલ્લે જ રાખવાની છે, જ્યારે આપણે બાફવા મૂકવાનું હોય ત્યારે જ નાખવાનો। તો હવે આ બેટરને આપણે થાળીમાં પાથરી લઈએ। તો હવે તેને પણ ઢાંકીને 10 મિનિટ સુધી બફાવા દઈશું। તો હવે બાકી રહેલા બેટરમાં પણ થોડોક સોડા એડ કરી અને મિક્સ કરી લઈએ। તો આ રીતે તમે પણ ઘરે સેન્ડવિચ ઢોકળા બનાવી શકો છો। તો 3 લેયરમાં આવી રીતે બનાવી અને સેન્ડવિચ ઢોકળા થાય છે। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો છેલ્લું વ્હાઈટ બેટર આપણે રાખ્યું હતું તેને પણ પાથરી લીધું છે અને તેને પણ બફાવા દઈએ। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા સેન્ડવિચ ઢોકળા બની અને તૈયાર છે। તો મેં બીજી પ્લેટમાં પણ કાઢી લીધા છે। હવે તેની ઉપર આપણે વઘાર કરી લઈએ। તો ફ્રેન્ડ્સ બીજી બાજુ તપેલીમાં મેં તેલ લઈ લીધું છે। તો હવે તેલમાં થોડીક રાઈ, સફેદ તલ, લીલા મરચાં અને કઢી પત્તા એડ કરીશું। તો હવે બધા જ વઘારને આપણે ઢોકળા પર રેડી દઈશું। વઘાર પણ થઈ ગયો છે અને હવે તેમાં લીલી કોથમીર પણ એડ કરી લઈશું।
તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ રીતે બની અને તૈયાર છે. તો સેન્ડવિચ ઢોકળા છે એકદમ સ્પંચી અને સરસ રીતે બની અને તૈયાર છે. તો તમે આવી રીતે માર્કેટના પસંદ કરતા હોય તો આવી રીતે ઘરે જ બનાવી શકો છો.